હેલો ભાઈ કેમ છો તમે બધા? તમારા બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. હું છું જાદવ વનરાજને તમે જોઈ રહ્યા છો જાદવ વનરાજ બ્લોગ્સ. આ છે મારો પહેલો બ્લોગ ને મેં ચાલુ કર્યો છે અહીં માતાજીના મંદિર પાસે બેઠા બેઠા. હવે જવાનું છે કોલેજ. ભાઈબંધનો ફોન આવે એટલે કોલેજ તરફ જવા માટે નીકળી જાય. હેલો ભાઈ કેમ છો તમે બધા? તમારું બધાનું સ્વાગત છે. હું ઘરે નીકળી ગયો છું હવે કોલેજ જવા તરફ. તમે જોઈ લો માથામાં મસ્ત તિલક બિલક લગાવીને બધા ભાઈબંધ આવી ગયા હવે. હાલો ગાઈસ, જો હું કોલેજ તરફ જાઉં છું હવે ડાયરેક્ટ તમને વિરંગામમાં જ મળીશ. રીલી થાય છે અમારા ડીસીએમ કોલેજની ફી ચાલુ થઈ છે આમ જાહે કેટલા સુધી આપણને ખબર નહીં. આગળ જણાવી હતું કે અહીં કણ મોટો મેળો ભરાવાનો ભવ્ય એ તમે આ જુઓ. આટલી બધા કામ થઈ ગયા અહીં કણ. આ ચકડું લાગી ગયું છે, આ મોટું ઓલું આવી ગયું છે, અહીં કણે લાગી ગયું, અહીં લાગી ગયું, આ બ્રેક ડાન્સ બની ગયો છે આગળ. અને હજુ તો ઘણી બધી વસ્તુ લાગવાની બાકી છે એટલે બધું લાગી જાય પછી તમને હું આખો અત્યારે તિરંગા યાત્રા નીકળી છે એ આમ જઈ આગળ ડીજે વાગે છે બધા જેટલાય નિહારી આપ પહોંચી ગયા છે. અને લગભગ વિરંગામની બધી પોલીસ છે એ તમે લગભગ આગળ જોઈ જ લીધું હશે. ત્યાં સુધી તો હું તમને આગળ કંઈક સારું હોય તો દેખાડું. ચાલો પહેલો હું બેસી છું ખાવામાં જોઈ લો તમે શું શું છે. મસ્ત દાળ ભાત છે, છાસ, લાડવા છે, પૂરી રોટલી, સોરી પૂરી નહીં સારી મસ્ત ખાઈને પછી લઉં. મસ્ત ઘરનું ખાવાનું મજા આવે. ઘરનું ખાવાનું હોય નહીં કે ઘરનું ખાવાનું મીઠું લાગે. આપણે ખાઈ લઈએ મસ્ત. જો બહુ મસ્ત દાળ ભાત બની ગયા. હું જઈ રહ્યો છું દુકાને પડેગા લેવા. અને દુકાને આ પણ આગળ જ મારા બોન માટે પડેગા લઈ લઉં ને સોમવાર છે 1 આમ મારા માસી આવે દુકાને જઈને આવું પેલા વસ્તુ લઈ જાઉં. હસના યારો ના હો મુझे પાગલ. એક સીમાન 180 બાલો આમ અમારી નિહારે 1 થી 8 ધોરણમાં ભણ્યો. જો ભાઈઓ પડેગા લઈ લીધા છે મેં મારા બોન માટે 2 ને એ ખાસ છે અને 1 ટાણું એટલે અત્યારે જ ખવાય. 1 ટાણામાં બેઠી હોય તાણે એ પછી ખવાય નહીં. અમારા માસી એવું છું. હાલો મજામાં? મારા માસીને આવીને વિડીયોમાં આવવાનો બહુ શોખ આવો. હું ઘરે પહોંચી ગયો. મારા વાહન તો એના ખાય કાં ને હું આવી ગયો. મારા બોને પડે કાલ દઉં 2 હાલતા પડે કાં તો અહીંયા તમે જો મારા બોને કેવું કર્યું. મને તીખી સીમા આપી અને એ મોરી ખાઈ ગઈ બધી. મને તીખી આપીને મોરી થઈ ગયો. મારે મોટું બળે શું કરવાનું કહો? ખાય તો પડે જ ને હવે.
આવી હોય બોનું ભરેલી અંદર થઈ ગઈ છે એમાં જ આવી રખડવા જોઈ લો તમે આ રહ્યો બંધ છે આ આ તમે કમેન્ટ કરીને બતાવો કે આજે શું ભણતો હોય છે અંદાજો માર દો તને કમેન્ટ કરીને કહી દો કે આ શું ભણતો હશે હા જે આરતી થાય એટલે ઉતારવી હા આખું સીન લઈ લેવી ગોર ગોર દશામાનું તો દાદાએ કીધું છે કે દશામાને ઉતારવાનું હોય એટલે દશામાં દેખાડવાના છે મંદિરમાં હા 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 આજ તો છેલ્લો દાડો છે ને આજ દશામાનો છેલ્લો દાડો હોય એટલે રાતે ગરબાની એવું રાખ્યું એટલે આપણે આગળ વિડીયો બનાવશું આવશું મજા આવશે થોડી એટલે સીન બીને લઈશું દશામાના આ તો છેલ્લો દાડો એટલે દર્શને કરશું આરતી લઈશું દશામાનું મંદિર અમારા આગળ તલાઈને પારા જો નવું નવું બનાવ્યું સારે દિન દિયા ગલ્લા દેખે દશા મેં તેનું તું મેનું ભૂલે ના કદે મેં ના ભૂલા તેનું કેવું ગીત ગાઉં જોરદાર કહું તો મને નહીં વાત કહું વાત છે ખબર એમાં એવું છે ને કે જિંદગી રહે ને મોજથી જીવી લેજો રોજ આનંદ કરજો જિંદગીમાં રોજ આનંદ કરજો એનું કારણ તમને કહું કારણ કે રોજ સાંજે રહ્યો ને આ સૂરજ રહ્યો ને હા મેં રહ્યો નહીં આ સૂરજ રહ્યો ને એ રોજ રાતે સૂરજ નહીં હાથ થમતો સાંજે રોજ સાંજે એ સૂરજ નહીં હાથ થમતો આપણો કિંમતી જિંદગીનો એક દિવસ હાથમાં એટલા માટે રોજ તમે છે ને આનંદથી જીવજો મોજથી જીવજો રોજનો દિવસ એવા પસાર કરો ને કે તમારા જિંદગીમાં તમને આનંદ આવવો પડે મોજ આવવી પડે એટલું જ કહેવાનું બીજું કંઈ ના કરવું કેવી રીતે જીવાય આ તો જિંદગી છે ક્યારે પૂરી થઈ જાય કંઈ નક્કી નહીં જ્યાં સુધી જીવો મોજથી જીવો આનંદથી જીવો એક એક દિવસને તમે આનંદ લો મોજ લો તો જ મજા આવે વાલા રાધે રાધે નમસ્કાર રામ રામ રાધે રાધે પાછળનું ટ્રેક્ટર દેખાડો છે હા ભાઈ બંધ આપણો કેમેરો ચેક કરી દો કેવો કેમેરો આવડા ગરીબ માણસ કેવો કેમેરો બહુ ના હોય આ ટ્રેક્ટર અભી હાલત રેતી ભરીને આવ્યું આ છે દશામાનું મંદિર તમે તો જોયું નહીં હોય આ છે દશામાનું મંદિરનું તમને રાતે જાણકારી મળી જશે પૂરી આ કારણ ગરબા થવાના રાતે સપોર્ટ કરો પ્લીઝ હા રાતે ગરબા થવાના એટલે હું તમને આખું શૂટ આ ગરબાનું બધું દેખાડીશ આ મંદિર ને દશામાના અંદર ફોટોની એટલે તમે જોજો મજા આવશે એ જો લંચ કરવા ખાવા માટે હાજની જોયેલા ખાવામાં શું હે ખીચડી હે ભાત હે दूध है माँ जी आरा खाए है तो भाई અમે જમી લીધું છે જમી લીધું છે અને હવે હું કરીશ એડિટિંગ અને પછી સૂઈ જઈશ આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ ત્યાં સુધી નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય